સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ઉનાળા સ્પેશિયલ આમરસ અને પૂરી। તો પૂરીને તેલ વગરની કેવી રીતે બનાવવી અને તેની સાથે જ રસને માર્કેટ જેવો ટેસ્ટ કઈ રીતે આપવો તેની સ્પેશિયલ ટ્રિક્સ અને ટિપ્સ હું તમને બતાવીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે સૌપ્રથમ મેં અહીંયા 2 કપ જેટલા કેરીના ટુકડા લઈ લીધા છે, સાથે જ 1 કપ જેટલું દૂધ, 1 ગ્લાસ પાણી અને ખાંડને તમે તમારી સ્વાદ મુજબ એડ કરી શકો છો। સાથે જ એલચી અને દૂધમાં મેં કેસર પલાળીને લઈ લીધી હતી। તમે એક વખત મારી આ સ્પેશિયલ નવી રીત સાથે આંબાનો રસ બનાવી જોજો, તમને એક રસમાં 2 થી 3 જેવા ટેસ્ટ આવશે। આ આંબાના રસની અંદર મેંગો ડિલાઇટ જેવો પણ ટેસ્ટ આવે છે, આપણે દૂધ એડ કરીએ છીએ એના માટે। તો અહીંયા મેં આંબાના ટુકડાને મિક્સર જારમાં એડ કરી દીધા છે અને તેની સાથે જ દૂધ એડ કરી દીધું છે। તો અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું, માત્ર દૂધ એડ કરી અને સૌપ્રથમ આપણે પીસી લેવાનું છે। તો ત્યારબાદ મેં અહીંયા ખાંડ અને પલાળેલું કેસર એડ કરી દીધું છે, તેનાથી ફ્લેવર આવશે અને સાથે જ ખૂબ જ ટેસ્ટી એવો ટેસ્ટ પણ આવશે। હવે એલચી તમે તમારી ઈચ્છા અનુસાર એડ કરી શકો છો। હવે આપણે બધી જ વસ્તુને પીસી લેવાની છે સારી રીતે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ મેં દૂધ એડ કરી અને ત્યારબાદ મિક્સરમાં સારી રીતે ફાઇન એવું પીસ્યું। ત્યારબાદ 1 કપ જેટલું મેં પાણી એડ કરી અને ફરીથી પીસી લીધું। તો અહીંયા એકદમ સુપર ટેસ્ટી આપણો આમરસ તૈયાર છે। કેરીનો રસ અને તેની સાથે જ મેંગો ડિલાઇટ જેવો સુપર ટેસ્ટી આમાં સ્વાદ આવે છે। તો આપણે તેને ફ્રીઝમાં ઠંડો થવા માટે મૂકી દઈશું। ત્યારબાદ હવે અહીંયા આપણે પૂરી બનાવી અને તૈયાર કરીશું। તો આંબાના રસ સાથે જેવી પૂરી ખવાતી હોય છે એ જ તમને હું અત્યારે રેસીપી જણાવીશ। તો તેના માટે સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે, રોટલીનો લોટ જ આપણે ઉપયોગમાં લેવાનો છે। તેલ અને તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। આપણે જેવો રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવો લોટ નથી બાંધવાનો, તેનાથી થોડોક આપણે સોફ્ટ લોટ બાંધીશું, જેનાથી આપણી પૂરી એકદમ ફૂલેલી અને ઓઇલ વગરની તૈયાર થશે। ઘણી વખત તમે જોયું હશે કે આપણે પૂરી બનાવતા હોઈએ ત્યારે તળતી વખતે અંદર તેલ ભરાઈ જતું હોય છે। તો તેનું કારણ એક જ છે કે આપણે રોટલીના લોટ જેવો ઘઉંનો લોટ બાંધી દેતા હોઈએ છીએ। લોટને આપણે સારા એવા મોડથી મસળી લેવાનો, ત્યારબાદ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો। તો હવે અહીંયા આપણને જેટલોક લોટ જોઈતો હોય એટલોક લોટ આપણે અલગ લઈ અને તેના લોયા તૈયાર કરી નાખવાના અને તેની સાથે જ એક એક કરતાં બધી જ પૂરીને આપણે તરતા જવાનું છે। તો આપણી પૂરી આમાં સુકાવવાની કે એવી કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી હોતી, માત્ર તમારે બધી એકસાથે પૂરી વણી અને એકસાથે તળવી હોય તો પણ તમે કરી શકો છો, કારણ કે આપણો એકદમ પરફેક્ટ લોટ પૂરીનો બની અને તૈયાર થયો છે। તો અહીંયા એક સાથે જ હું બધા જ લોયા તૈયાર કરી લઈશ અને એક એક કરતાં બધી જ પૂરીને વણી અને તળી લઈશ।
પૂરીને ગરમ તેલની અંદર એડ કર્યા બાદ તેની ઉપર ચમચા વડે ગરમ તેલને એડ કરતું જવાનું, જેનાથી તમારી પૂરી એકદમ સરસ ફૂલશે. તો હલકી એવી ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાની અને ત્યારબાદ તેને તેલમાંથી નીકાળી લેવાની. તો અહીંયા તૈયાર છે આંબાનો રસ અને તેની સાથે જ પૂરી. ઠંડો ઠંડો રસ અને ગરમા ગરમ પૂરી સર્વ કરો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.